આપણે સસ્પેન્સ અને થ્રિલર મૂવીઝ તો ઘણી જોઈ છે, પણ આ બધી મૂવીઝમાં આપણને છેલ્લે ખબર પડે છે કે સસ્પેન્સ શું હતું, અથવા તો થ્રિલર જે હોય છે એમાં છેલ્લે ગુનેગાર પકડાય ત્યારે આપણને હાશ થાય છે. પણ આ એતબાર એવી ફિલ્મ હતી જેમાં આપણને પહેલેથી ખબર છે કે ગુનેગાર કોણ છે, પણ તેમ છતાં આપણને વારે વારે થ્રિલ કરે છે. તો આ એતબાર ફિલ્મનો રસાસ્વાદ આપણે બહુ જલ્દીથી માણીશું. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સના રસાસ્વાદમાં તમારું ફરીથી સ્વાગત છે. જેમ વાત કરી પ્રમાણે આજે આપણે એતબાર ફિલ્મનો રસાસ્વાદ કરીશું. જો તમને જૂની નવી ફિલ્મો વિશે, મનોરંજનની દુનિયા વિશે, એના વિશ્લેષણ વિશે જાણવાનું ગમતું હોય તો મારી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. જો આ વિડીયો ગમતો હોય અથવા તો ગમે તો એને લાઈક કરજો. મિત્રો, સગા સંબંધીઓ અને પડોશી સાથે શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમે એતબાર જોઈ હોય તો, અને હવે જો આ વિડીયો જોયા પછી જુઓ તો પણ. તો 1985માં આ એતબાર ફિલ્મ આવી હતી. એમાં જયદીપ જે છે, રાજ બબ્બર, એ નેહા સાથે પરણે છે. હવે બેકગ્રાઉન્ડ એવું છે કે જયદીપ એક સમયે ભારતનો મોટો ટેનિસ પ્લેયર હોય છે, પણ ઇન્જરીને કારણે એને વહેલું રિટાયરમેન્ટ લેવું પડે છે. સામે પક્ષે નેહાના જે પપ્પા છે એ બહુ મોટું સ્પોર્ટ્સની ઇક્વિપમેન્ટ બનાવનારનું કારખાનું ચલાવે છે, એટલે પૈસા પાત્ર છે. અહીંયા જયદીપને આ પૈસાદાર થવાની લાલચ લાગે છે, એટલે કોઈ પણ રીતના પપ્પાને સમજાવે છે, અને પપ્પાની અંતિમ ઈચ્છાને માન આપીને નેહા, એનો જે પ્રેમી છે સાગર, ગઝલ લખે છે ત્યારે તો એવું હતું, એટલે કે સુરેશ ઓબેરોય, અને નેહા એટલે કે ડિમ્પલ કાપડિયા, એને પડતો મૂકીને જયદીપ સાથે લગ્ન કરે છે. પણ એક તરફ પૈસાની લાલચ અને બીજી તરફ મનમેળ વગરના લગ્ન, એટલે પ્રેમ વગરના, એ આ લગ્ન જીવન ટકાવતું નથી. જયદીપ નેહાને બહુ માનસિક ત્રાસ આપે છે, શારીરિક ત્રાસ આપે છે. પછી એને એમ થાય છે કે હવે આ જે મિલકત છે એ તો મારી જ થવી જોઈએ. એ ક્યારે થાય? જ્યારે નેહા મરી જાય તો નેહાનું ખૂન કરવાનો પ્લાન જયદીપ બનાવે છે, અને એ જે છે એના એક મિત્રને, જૂના મિત્રને આ કામ સોંપે છે. પછી શું થાય છે એ જાણવા માટે તો એતબાર જોવું પડે. પણ એતબારની વાત કરીએ ને તો જેમ આગળ વાત કરીને એમ ખુલ્લી સ્ક્રિપ્ટ છે. તમને ખબર છે કે જયદીપ નેહાનું ખૂન કરવાનો છે, પણ જે ખૂન કરવાનો જે પ્રયાસ છે અથવા તો ખૂન થાય છે કે નહીં, એ જે બધું છે અને જે રીતના બીજું સેટ કરવામાં આવ્યું છે, તો એ આપણને ખૂબ મજા કરાવે છે. ખબર છે આપણને કે શું થવાનું છે, તો પણ લિફ્ટવાળો એક સીન છે, એમાં જે થ્રિલ અનુભવાય છે એ કદાચ આજની મોડર્ન ફિલ્મને લાયક અથવા તો એ સ્તરની છે. આ ઉપરાંત નેહાનો જે ખૂન થવાનો જે સીન છે, થાય છે કે નહીં જુદી વસ્તુ છે, એ પણ બહુ સરસ. અને જે રીતના પછી ઇન્સ્પેક્ટર આવીને આખી તપાસ કરે છે, એ જે અંત સુધી લઈ જાય છે, એમાં મુકુલ આનંદની જે થ્રિલ કરવાની જે સ્ટાઇલ છે એ સલામ કરાવે છે. રાજ બબ્બર ખૂબ હેન્ડસમ લાગે છે. જે આ મૂછ છે અને એક મારા ખ્યાલથી પીળું શર્ટ અને વ્હાઈટ કોટ છે, એમાં તો રાજ બબ્બર બહુ જ સરસ લાગે. હા, એમની ટેવ પ્રમાણે થોડી ઘણી ઓવર એક્ટિંગ થઈ જાય છે, પણ ઓવરઓલ મજા કરાવે. ડિમ્પલ કાપડિયા બહુ જ સરસ લાગે છે. એમની એક ફેક્ટ આપણે આગળ જાણીએ છીએ આ ડિમ્પલ કાપડિયા વિશે, પણ આ એના બોબી પછીના કમબેક પછીની મૂવીઝમાંથી એક હતી. ખૂબ સરસ લાગે છે, એક્ટિંગ પણ સારી કરી. સાગર તરીકે સુરેશ ઓબેરોય જામે છે, એટલે કે એનું કામ કરી બતાવે છે. અને ઇન્સ્પેક્ટર તરીકે ઉધરસ ખાતા ઇન્સ્પેક્ટર તરીકે ડેની, એટલે આપણને થ્રિલ કરાવે છે. તો આ બધા સાથેની મૂવી જે છે એતબાર, એ યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે, તો તમે ખાસ જોજો. પણ રિવ્યૂ હજી પત્યો નથી, એટલે કે આ રિવ્યૂ નથી, રસાસ્વાદ છે, હજી પત્યો નથી. આપણે થોડા ફેક્ટ વિશે જાણીએ આ મૂવી. તો શ્રીરામ રાઘવન, જે આપણને ખબર છે અંધાધૂન છે કે એક હસીનાથી
આવી મૂવીઓ દ્વારા આપણને થ્રિલ કરાવી ચૂક્યા છે, એમના જે ભણતરના પાયા જે છે ને એ આ મૂવીમાં નખાયા હતા. એમણે મુકુલ આનંદને આ મૂવીમાં આસિસ્ટ કર્યા હતા અને એમને ક્રેડિટ આપવામાં નહોતી આવી, જે શ્રીરામ રાઘવાને પોતે સ્વીકાર્યું છે, પણ એમણે એ પણ સ્વીકાર્યું છે કે મને આ મૂવીથી ઘણી બધી ખબર પડી કે થ્રિલર મૂવી કેમ બનાવે. તો આ એક અનોખું ફેક્ટ હતું. જેમ વાત કરી આગળ એમ બીજું ફેક્ટ છે કે ડિમ્પલ કાપડિયા, જે બોબી પછી રાજેશ ખન્ના સાથે અચાનક લગ્ન કરીને ખોવાઈ ગઈ, એમની આ કમબેક મૂવી હતી. પણ આપણને એવું કહેવામાં આવ્યું છે કે સાગર એની કમબેક મૂવી હતી, પણ એકચ્યુઅલી આ ફિલ્મ એટલે કે એતબારનું શૂટિંગ આનાથી પહેલા થયું હતું અને સાગર પહેલા એટલે કે પૂરા 5 મહિના પહેલા એતબાર થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ. આ ફેક્ટની આપણને ખબર નહોતી, જે આજે આપણે જાણીએ. ફેક્ટ નંબર 3, આલ્ફ્રેડ હિચકોકની મૂવી ડાયલ એમ ફોર મર્ડર, એની આ બેઠી કોપી છે. હવે એની ઓફિશિયલ રીમેક છે કે નહીં આઈ ડોન્ટ નો, કારણ કે નહીં તો એ પૈસા આપવા પડ્યા હોત ને એવું એ સમયે તો બોલિવૂડમાં કોઈ માનતો નહોતો. પણ મુકુલ આનંદે સારી વાત એ કરી કે એને ઇન્ડિયન શેપમાં ઢાળી. જે આલ્ફ્રેડ હિચકોકની વાત છે એમાં એની ટાઈ કે એનાથી એ પત્નીનું ખૂન થાય છે, પણ અહીંયા જે મિત્ર છે એને આખું કામ સોંપી દેવામાં આવ્યું. એ પ્રકારનું એક ટ્વિસ્ટ લાવ્યા છે જે ઇન્ડિયનનેસ કરે છે અને એને કારણે આખી ફિલ્મ ભારતીય લોકોને જોવાની મજા પડે છે. ફેક્ટ નંબર 4, એ બપ્પી લેરીનો જમાનો હતો. ડિસ્કો ડાન્સર ને ડિસ્કો ટ્યુન ને એના માટે બપ્પી લેરી જાણીતા. પણ જે આપણે કહીને એક મહાન સંગીતકાર કહો કે એક જેમ કહો, એવા લોકોની ખાસિયત એ હોય છે કે એમને જો અલગ કામ આપવામાં આવે તો એમાં પણ એ નીકળી ઉઠતા હોય છે. આમાં રાગ ભૈરવી પર એવું મને જાણવા મળ્યું છે, એક ગઝલ એમણે લખી, કિસી નજર કો તેરા ઇંતજાર આજ ભી હૈ. આજ ભી આપણે આ ગઝલ સાંભળીએ છીએ, એને માણીએ છીએ અને વખાણીએ છીએ અને ગણગણાવીએ છીએ. આવી અસર બપ્પી લેરીએ ડિસ્કો ડાન્સ તથા ડિસ્કો ગીતો સિવાયની ઊભી કરી. આ ઉપરાંત આનું બીજું ગીત છે જે બહુ ઓછું સંભળાયું છે પણ મારા ટોપ 10માં આવે છે, અને એ ગીત છે આવાજ દી હૈ આજ એક નજર. એ પણ ભૂપિન્દરે ગાયું છે, સાંભળજો, બહુ મજા આવશે. ફેક્ટ નંબર 5, આગળ વાત થઈ એ પ્રમાણે ડેની ઇન્સ્પેક્ટર બરુઆનો રોલ કર્યો છે, જે વારે વારે ખાંસી થાય છે. આની પાછળનું પણ એક લોજિક એવું હતું કે ઇન્સ્પેક્ટર મોટે ભાગે કડક હોય અને જોર જોરથી બોલતા હોય, એની બદલે શાંત, ખાંસી ખાતા પણ પોતાનું કામ કરતા અને જે એન્ટેગોનિસ્ટ જ કહેવાય રાજ બપર છે એની ચાલ કરતા એક ડગલું આગળ ચાલતા ઇન્સ્પેક્ટરને જો દેખાડી તો એની ધારી અસર પડે છે અને ખરેખર મુકુલ આનંદનો જે આ ટ્વિસ્ટ છે બરુઆના પાત્રનો એ સફળ જાય છે. એક મસ્ત ફેક્ટ કહું, જે છઠ્ઠું છે, આજકાલ પણ અને તે સમયે પણ ફિલ્મમાં થોડી હિંસા કે થોડુંક એવું હોય તો પ્રોડ્યુસરો સેન્સર બોર્ડને કહે છે કે સર પ્લીઝ યુ આપી દો અથવા તો યુએ આપી દો. પણ આ ફિલ્મમાં મુકુલ આનંદે સેન્સરે જ્યારે એમ કીધું કે એ સર્ટિફિકેટ આપીશું તો એમણે હા પાડી. બીજું કારણ એક એવું પણ જાણવા મળ્યું છે કે મુકુલ આનંદે કોઈ પણ કટ ન કરવાની શરતે સેન્સર બોર્ડે કીધું કે અમે એ આપીશું, પણ મુકુલ આનંદે કીધું મારે કટ પણ એક પણ નથી જોયું. સેન્સર બોર્ડ એ બાબતે પણ માની ગયું હતું. તો આશ્ચર્યની વાત છે કે કોઈ પણ કટ વગર, જો કે આપણે ફિલ્મ જોઈશું અત્યારે તો એમ લાગશે કે આમાં શું એડલ્ટ જેવું છે, પણ તેમ છતાં તે સમયના નિયમ પ્રમાણે એને એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું. તો આ હતો રસાસ્વાદ એતબાર ફિલ્મનો, જે 1985માં આવી હતી. મેં ગોધરાના મૂનલાઇટ થિયેટરમાં ફિલ્મ જોઈ હતી અને એ પણ ભાઈબીજના દિવસે, મને બરાબર યાદ છે. તો તમે જ્યારે હવે યુટ્યુબ પર આ ફિલ્મ જુઓ ત્યારે તમને કેવી લાગી એ કહેજો. જેમ મેં પહેલાં કીધું એમ ઓલરેડી જોઈ ચૂક્યા છો તો અત્યારે જ કમેન્ટ કરી દો કે તમને કેવી લાગી હતી. બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો, સગા સંબંધીઓ અને પડોશીઓને કહેજો કે આ વિડીયો ખાસ જો. ફરીથી મળીએ સિટ ટોક્સ પર. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારી તરફથી આવજો.